મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના તાજપુરામાં આવેલ શ્રી વિરાટ નારાયણ વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના તાજપુરામાં આવેલ શ્રી વિરાટ નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ અભિયાન તથા એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ને અખંડ નિરાહારી મહાયોગી પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુના સાનિધ્યમાં શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તથા પંચમહાલ જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના આશ્રમ પાસે આવેલ શ્રી વિરાટ નારાયણ વનમાં 25,000 વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજનને બિરદાવતા અને ઓપરેશન સિંધુની સફળતા માટે વડાપ્રધાન મંત્રી શ્રી અને સેનાના જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સિંદૂર એ જન જનનો મિજાજ બની ગયો છે, ત્યારે આ સિંદૂર વન ઓપરેશન સિંદૂરની ભવ્ય યાદને સદાકાળ સાચવી રાખવા માટે અને આ ભાવિ પેઢીઓને આનાથી અવગત કરાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે તેમ જણાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવી વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કરવા બદલ સમગ્ર રાજ્યના નાગરિકો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વડાપ્રધાન શ્રીએ પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે આપેલ એક પેડ માં કે નામ અભિયાન અને વરસાદનું પાણી બચાવવા કેચ ધ રેન અભિયાન શરૂ કર્યું અને ભારતભરમાં અમૃત સરોવર બનાવ્યા, જે પૈકી 2600થી પણ વધુ અમૃત સરોવરનું ગુજરાતમાં નિર્માણ કરાયું હતું તેમ ઉમેર્યું હતું।